જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને. જો આજ તો હજી ભાખરી થાય છે. આજ રવિવાર હે ને? હા હો. ને આપણે હમણાં વેકેશન છે એટલે રોજ રવિવાર જ છે. હા, લેટ ગાડી છે. કેટલા વાગી ગઈ છે? 9 થયા છે. 9 નો હોય, 9:30 હોય છે. હા તો 9:30 હોય છે. 9 વાગે તો મેં કીધું તમને કે હાલો. દી પછી 9 ના વાગે. હા 9:30. ઇનલ બેને ઉઠીને આવી ગયા છે. ને નાસ્તો બને છે. ક્યાં છે? એ આવ્યો જો. અરે વાહ, દસે ઉઠી ગયો. હાલો બધા હારે આજ તો નાસ્તો કરી લે. આ વાઈટું બનાવી લાગે. હા હો. વાઈટું બનાવીને રાખ દે ને પછી તે પલાળવાનું. હા બે ગયા. મમ્મી છાપું વાંચે. 10 ગયા. આજ તો અમારું મુગાડ જેવું છે, વાંધો નથી. હા, રેડ આવી ગયો. સતત તો રહેતો ને એ ખરાબ. સતત રહેતો ને એ ખરાબ. એટલે પરિક્રમા તો આ વખતે બંધ રહી. હા, એ બંધ રહી ગઈ. બે રમવા માંડ્યા બોલો અત્યારે. હા, અત્યારે ને આપણે લેટ છીએ. એ તો 9:30 ઉઠે. પણ એમ ઉઠે તરત રમે નહીં ને. હા, તરત ન રમે. એ બુકમાં કંઈક લખે છે. શું લખે જોઈએ? હા, આમાં કઈ ખબર ન પડે નામ ને લખ નાખ્યું. હા, ભલે નહીં તો બર્થડે ઘણું એટલું. બીજું શું કઈ લખતા હતા? કાલે ને અમે ટીચર રમતા ટીચર હા. આ જો ને અમારી સ્કૂલે પરીક્ષા આવી ગઈ. જો એનું ટાઈમ ટેબલ આવી ગયું. આ પેપર એક ચેક થઈ ગયું. પેપર લેવાઈ ગયું. હા, વેકેશનમાં એ દર્શનું પેપર લેતી લાગે. એ તો હું કહું કઈ કરતો. હું ને મારા ફ્રેન્ડ છે તમે બે રમો. દર્શ તો રંગ પૂર્ણી કરતો નહીં. ઈ રંગ પોતું જે બુક રહે નહીં. હા, મમ્મી સ્ટુડન્ટ કોઈ નતું, ટીચર હું ને મારા ફ્રેન્ડ. અમે બધાય ટીચર જ, કોઈ સ્ટુડન્ટ. અમે ટીચર લેતા એક્ઝામ એકબીજાની. અને પપ્પા જવાબ મેં જ લખ્યા છે. એમ સરસ. આ હું વોશિંગ મશીન રિપેર કરો. હા, પેલા 3-4 દી થઈ ગયા કા નથી ભાઈ. કાંઈ હું તો જો રિપેરિંગનું કામ થાય છે. પકડતો એ હા, વાયર એક ખાલી ચેન્જ કરવાનું છે. ઓલા ભાઈને કઈ થાકી ગયા. કેટલા દી થઈ ગયા? એવા નહીં 3-4 દી થયા. હવે અમારે થોડાક સાહેબ ઘરના કારીગર છે તો કે હવે આઈથે જ હા, કાં પતી જાય કંઈક થાય નવા જૂનું કંઈક થાય. એમ સમજાણું? હા ઈ હે. આમાં આપણે જો એક રેડ છે, હા આ ગ્રીન છે ને બ્લેક છે. બાકીને કયો કહેવાય છે એ બધા જોઈ લીધું. સમજાણું? બીજું કંઈ છે નહીં. ફિટ કરી દીધું છે વોશિંગ મશીન આખો. આપણા આ કારીગર છે હો. અને સાહેબ કારીગર. ફિટ તો થઈ ગયું છે, ચાલુ કરવાનું છે. અંદર આખો વાયર બળી ગયો તો કાંઈ નતું, ખાલી વાયર બદલાવાનું અંદરથી આખું ખોલવાનું જે માથાકૂટ હતી. આજે ખોલવાનું છે ને એમાં કેટલા બોલ છે અંદર? 12 બોલ હતા અંધાડેલા. બધાય ખોઈ એક પછી આ કઈ હતા. હા, હવે ચાલુ તો હવે ચાલુ કરીએ. તો જો ચાલુ થઈ ગયું મશીન. હા, ચાલુ થઈ ગયું છે. હા હો, રેડી થઈ ગયું. હાલો રેડી.
કેમ અહીંયા બેહી ગયા છે દર્શભાઈ? શું જય ભૂખ લાગી તો હાલો આપી દઈ જમવાનું. દહીં રોટી ઓકે હાલો. જમવાનું નીકળવા માંડ્યું. હા હો ચલો દૂધી ચણા દાળ. લે 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 પાછળ વડકા તો નહીં બેણીમાં. એ તો હમણાં ગાડીમાંથી જ બેસે છે ને હુવે છે ને. આ મોટી છે એટલે નકર તો કે બાજુમાં લેવાનું છે. દસ આમ ફોટાય પાડ્યા નહીં દર્શો. જો બે ગયો. હીરું બેન ક્યાં ગયા ગોયણી થવા? હા એનું બેનાઈ જઈને ગોયણી હતી તો એ હમણાં આવી ગયા ને પછી ઉપર ગયા રમવા. એ બેનપણી એ બે રમે છે કંઈક હોમવર્ક. હમણાં હોમવર્ક આવવા મળશે રિયલમાં. પછી નવી નહીં થઈ રમવા. હા એક દી છે પછી તો હું એને સવારની સ્કૂલ છે અને આપણે બપોરની સ્કૂલ. સાંજે નવરા થાય બધા ભેગા. ટ્યુશનમાં ગઈ હા તો એનું નેસન કરતી હોય એટલે મેળ જ ના આવે. એટલે છોકરા આમ થોડાક વ્યસ્ત થઈ જાય એકબીજાના. એક દી હોય નિરાત બાકી તો મેચ ન થાય ટાઈમે કે. હા હો, પછી તો ઈ વેકેશનમાં હોય રમવાનું. હાલો જમી લે. શાક શેનું બનાવ્યું? હા દૂધી ચણાની દાળ. દૂધી ચણાની દાળ અને અથાણા છાશ અને રોટલી. ઓલામાં શું છે બીજામાં? કેમાં? એ જ છે દૂધી ચણાની દાળ જ છે એમાં. આ બીજ નહીં એટલું જ છે. કેમ દેખાય? સરસ. હા દસો કંઈક છે. ચાલ છાશ પીવી છે ને કાંઈ નહીં. કરીશ ને તો ગરમ આરતી જાય. હાલો તો જમી લઈ. હા હો. તુલસી વાસે ન્યા જઈશી. નમસ્કાર કરી નમસ્કાર તમારા ભૈયા
પૂજા કરી લીધી છે. પ્રસાદી ઢૈરી છે, પ્રસાદીમાં શીરો બનાવ્યો હતો અને ચોકલેટો ઢૈરી છે. સિંહ એવો લે બસ આ સિંહ એમાં મૂકી દેવું પડે બધા સિંહ એક વખત છે મમ્મીને બીવડાવવા હાટું સિંહ લીધા છે. વારે વાહ. દસ હજાર જબ્બા બેહી ગયો હે ખાય છે દહીં ઈ કેવી ચમચીથી દહીં ખાય ઈ તો જો. પેલી મસાલાની ચમચી લાગે મસાલિયાની. આઈ તો હાલો હાલો પરોઠા ખાવા. આલુ પરોઠા અને દહીં એનું તો કટિંગ કરવાનું એટલે એ લાગે. કઈ મેં લાઈવ કરી દો કે નહીં? એને આવડે કટ કરતા? હા એ તો હમણાં આલુ પરોઠાનો પિઝા બનાય છે. એમ અને આજ તો દેવ દિવાળી છે તો ઠાકોરજીના ને એના લગ્નમાં ગયા હતા અમે. શું વાત છે? એનો વિડિયો લીધો છે લેવાય એટલો. વાહ ભાઈ વાહ. તો એ મળશે આવતા બ્લોગમાં જોવા. તુલસીજીના જો સોસ લગાવીને એ મુકાઈ જ જાય હમણાં. હું ચમચી આપો. આવો નવો સપોર્ટ બનાવતા રહેજો અને લાઈક કરતા રહેજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં. અને આ ચમચી મસાલાની. હાલો તો જમી લઈ. હા મમ્મી જો સાંભાની ખીચડી લઈને આવે છે. સાંભાની ખીચડી સાંભાની જો સેલ્ફી સાંભો કે સાંભો એક ચમચી સાંભો સાંભો એક ચમચી સરસ સવારે તો પી લીધી એટલે જમવાનું બંધ થઈ એ સારું થયું. હજી એક પી લેજો એટલે મોઢું ખાવું બંધ થઈ. હળદર ગયું. હવે આમાં નાખી